અમરેલી જિલ્લાના મોણપર ગામ ખાતે આ ગામ છે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું ને ત્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા હતા। જે દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની લીલી ઝંડી આપવામાં આવી। ત્યારબાદ જીતુ વાઘાણીએ ખેડૂતોને લઈને વાત કરી। તેમણે કહ્યું કે આ વખતની રવિ પાકે મોજ પડાવી દીધી। ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને કેવી રીતે બેઠા કરવા। કેટલાક લોકો સરકારનો અપપ્રચાર કરી રહ્યા છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ હંમેશાથી ખેડૂતો માટે સરકાર ચિંતા કરતી આવી છે અને ચિંતા કરતી રહેશે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે અમારો સંકલ્પ છે ને એના માટે અમે કામ કરી રહ્યા છીએ। આ શબ્દો છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના। સાથે જ તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરતાં કહ્યું, કેટલાક લોકો આજે કેન્દ્ર સરકારનું બજેટ અને રાજ્ય સરકારનું બજેટ આવ્યું છે તે ખેડૂત વિરોધી ગણાવી રહ્યા છે, પરંતુ ખેડૂતો માટે શું શું જોગવાઈઓ થઈ છે એક વખત એ લોકોને જોવાની જરૂરિયાત છે। સાથે તેમણે કહ્યું કે કેટલાક લોકો ખેડૂત પદયાત્રા લઈને ચાલી રહ્યા છે, કિસાન બચાવ યાત્રાઓ કરી રહ્યા છે, પરંતુ આ યાત્રામાં ખેડૂતોનું હિત નથી, તેમનો વ્યક્તિગત હિત સંકળાયેલો છે। જીતુ વાઘાણીનો આ અંદાજે ફરી ચર્ચા જગાવી છે। પહેલા તો સાંભળો કૃષિ મંત્રી જીતુ વાઘાણીને। ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય અમારું ગામ હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝને મોજ પડી દેવી છે। 43 લાખ હેક્ટરમાં રવિ સિઝન થઈ છે। ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને એ કુદરતે ખોટા પડ્યા છે। આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે। બેઠો થાય આપણો ખેડૂત, આત્મનિર્ભરતા સાથે બેઠો થાય। મિત્રો અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં। તમે તમારા બળબધા પર ઉભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે। કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે। ખેડૂત કેવી રીતે બેઠો થાય, એનો મનોબળ ન તૂટે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે મને આનંદ છે, અને આવો આનંદ ને ખુશી છે। તમારા ગામમાં જો ને એક બાજુ કૌશિકભાઈ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી, હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી। અમે તો 35% ખરીદતા હતા। પણ મિત્રો આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ, અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા। કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ નથી, ન કિસાન નથી એનું હિત, પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે। મોણપર ગામ અને અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે। એટલા માટે હું આપને અભિનંદન આપું છું, પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે। તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ, અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ, એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે। સૌને શુભકામનાઓ। ભારત માતા કી જય।